ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો પ્રથમ જીવ નામનો અધિકાર. જીવનું શું સ્વરૂપ છે એ અધિકાર ચાલે છે. પણ જે જીવના સ્વભાવને, અભેદ આત્માને, ટંકોત્કર્ણ એક શુદ્ધ આત્માને જાણતો ન હોય, જાણતો નથી, એવા આત્માને એમ કયા કરે કે તું આત્મા છો, તું જ્ઞાયક છો, તું ટંકોત્કર્ણ છો, તું એક છો, તું નિત્ય છો, તું ધ્રુવ છો, એમ કહેવાથી પણ એ જીવ આત્માને જાણી શકતો નથી. બાલચંદજી આવો ને, આગળ આવો ને, અહીંયા ક્યાં પાછળ બેઠા? આવો. पंडाल बड़ा है,
कोई वादा नहीं। क्या कहा, ये गाथा 9-10 चलती है, उसका अंदर प्रश्न क्या आया कि जो व्यवहार नहीं परमार्थ नो प्रतिपादक छे, એમાં આવ્યું ફરીથી વાંચી લઈ। હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક એટલે કહેનારો છે, વ્યવહાર નહીં પરમાર્થને બતાવે છે, કહેનારો છે, તો એ કેવી રીતે છે, કેવી રીતે પ્રતિપાદન કરે, કેવી રીતે સમજાવે છે જગતના જીવોને? વ્યવહાર પરમાર્થને સમજાવવા માટે હોય છે, કેમ કે પરમાર્થને જે સમજતો નથી અનંતકાળથી, અને એમ એને કયા કરે કે તું આત્મા છો, તું નાયક છો, તું એક છો, તું ટંકોત્કીર્ણ છો, તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિત્ય છો, એમ આત્માને કયા કરે તો આત્મા સામો જીવ સમજી શકતો નથી। ત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે જે ત્રિકાળી અભેદ સામાન્ય શુદ્ધ આત્માને સમજતો નથી એવા જીવોને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે। તો એ વ્યવહાર પરમાર્થનો કહેનાર છે, પ્રતિપાદક છે, તો એ વ્યવહારનું સ્વરૂપ શું છે કે જે પરમાર્થને બતાવે? વ્યવહાર અપરમાર્થને પ્રસિદ્ધ કરે તે ખરેખર અસદભૂત વ્યવહાર છે, સદભૂત વ્યવહાર નથી। એ પણ આવે મોક્ષ માર્ગ પ્રકાશમાં એ વિષય લીધો છે કે ન સમજતો હોય ને એમ કે મનુષ્ય તે જીવ, એકેન્દ્રીય જીવ, બેન્દ્રીય જીવ, એવી સ્થૂળ વાત પણ સમજાવવા માટે દેવી પડે જ્ઞાનીઓને। શું થાય બીજું? હા, પણ આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ભાઈ। અહીંયા કે છે કે વ્યવહારનો પ્રતિપાદક છે, કહેનાર છે, વ્યવહાર દ્વારા સામો જીવ નિશ્ચય સુધી પહોંચી જાય છે કે આમ કહેવાનો આશય છે, તો એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રતિપાદન કરે છે, જણાવે છે, એની ઉત્તરરૂપ ગાથા છે આ। આમાં એટલું જ કહેવું છે, કેટલો વ્યવહાર સંમત છે અધ્યાત્મમાં, આગમની વાત જુદી છે। આગમના સારભૂત અધ્યાત્મ છે એમ સંતોએ ફરમાવ્યું છે શાસ્ત્રમાં। અધ્યાત્મ છે એ આગમના સારભૂત છે। જયસન આચાર્ય ભગવાનના શબ્દો છે। આધાર આપતા હોઉં ને તો શ્રદ્ધા બેસે। આગમના સારભૂત અધ્યાત્મ છે। આગમમાં તો અનેક પ્રકારે અસદભૂત વ્યવહારથી પણ સમજાવે છે, સમજતો ન હોય એને, અથવા તો જે જીવ હિંસામાં પ્રવૃત્તિ કરતો હોય એને સમજાવવા માટે કહેવું પડે કે ભાઈ શરીર તે જીવ છે, શરીરને દુઃખ આપતા આત્મા હણાઈ જાય છે, માટે શરીરને જોઈને તું હિંસાની પ્રવૃત્તિ કરીશ નહીં। એ શરીરને અમે જીવ કયો છે એ હિંસાની નિવૃત્તિ માટે કયો છે। એકેન્દ્રીય, બેન્દ્રીય, ત્રણેન્દ્રીય, ચારેન્દ્રીય, પંચેન્દ્રીય એની રક્ષા કરજે હણીશમાં। હા, એ શરીરની મુખ્યતા એ શરીર જીવ ન હોવા છતાં શરીરને પણ જીવ કહેવામાં આવે છે। અહીંયા પ્રયોજન હિંસાની નિવૃત્તિનું છે। જેમ રાખને મસળતા પાપ તને લાગતું નથી, એમ જો શરીર
ને તું છેદીશ ને ભેદી નાખીશ તો તને મોટું પાપ લાગશે. ત્યાં એમ ન કહેવાય કે શરીર જુદો ને આત્મા જુદો. એટલો વ્યવહાર કોઈ પ્રયોજન અર્થે કહેવામાં આવે છે કે શરીર તે જીવ, એકેન્દ્રિય બેન્દ્રિય જીવ, એમાં હિંસાની નિવૃત્તિ થઈ જાય છે જીવની. એ પ્રયોજનીય છે. હવે અહીંયા પ્રયોજન બીજું છે. આ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે એમ કોઈ નિકટવર્તી જીવ નિકટવર્તી ગુરુની પાસે પ્રશ્ન કરે છે કે પ્રભુ આપ કહો છો કે આત્મા એક છે, શુદ્ધ છે, નિત્ય છે, ટંકોત્કીર્ણ છે. એમાં પ્રભુ હું સમજી શકતો નથી. કાંઈક મને હું સમજી શકું એવી રીતે સમજાવો તો હું સમજી જઈશ. સમજવાનો કામી પૂછે છે, કામી. ત્યારે એવા જીવને સમજાવવા માટે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, તો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એમ સાથે સાથે કહેતા આવે છે. તો આ વ્યવહાર કેવો કે જે પરમાર્થનો પ્રતિપાદક છે અને આમ કહેતા એ પરમાર્થને ઈશારાથી સમજી જાય છે. એ વ્યવહાર કેવો, કેટલો, કેમ? તો કે જ્ઞાન તે આત્મા છે, જાણે તે આત્મા, દેખે તે આત્મા. એ વ્યવહારથી જીવ સમજી શકે છે. કેમ? કે એ અભેદનો ભેદ છે. અભેદના ભેદને ખરેખર સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. અહીંયા વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે એ સમજાવતા કહે છે કે જે સમજતો નથી આત્મા આત્મા આત્મા, એમાં સમજતો નથી કે આત્મા કોને કહેવો કે જાણે તે આત્મા, દેખે તે આત્મા, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. એમ અભેદમાં ભેદ કરીને જ્યારે સમજાવે છે ત્યારે શિષ્ય સારી રીતે સમજી શકે છે. એટલું પ્રયોજન છે. વ્યવહારનું પ્રયોજન કેટલું છે? લિમિટેડ છે. પછી અભેદને જે સમજી ગયો હોય અને અનુભવમાં અભેદ આવી ગયો હોય, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા કરતો નથી. એ છૂટી ગયો ભેદ. ભેદ રહી ગયો પણ ભેદનું લક્ષણ આ તો અધ્યાત્મ, પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. પ્રશ્ન કર્યો ને કે વ્યવહારનો પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે, હું સમજતો નથી. એને સમજાવવા માટે અભેદમાં ભેદનો વ્યવહાર કરીને સમજાવે છે. આ જે છે ને 9-10 ગાથા, એ 9-10 ગાથા અભેદનો ભેદ છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એ અભેદનો ભેદ અભેદને બતાવે. અભેદથી ભિન્ન અભેદને ન બતાવી શકે. શું કહ્યું? ફરીને જ્ઞાન તે અભેદ આત્માથી છે. અનુભવના કાળમાં એ જ્ઞાનની પર્યાયને આત્મા અભેદ છે, ભિન્ન નથી. જ્ઞેયની પ્રધાનતામાં એ આત્મા છે. ધ્યેયની પ્રધાનતામાં એ પર્યાય પરદ્રવ્ય છે. તો વિરોધ આવ્યો કે અનુભવ કરીશ તો વિરોધ મટી જશે. તો અહીંયા કહે છે કે જ્ઞાન તે આત્મા. કેમ કે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. અભેદનો ભેદ, પણ જે અભેદથી ભિન્ન છે, શરીર આદિ, કર્મ આદિ, રાગ આદિ, એ કઈ અભેદનો ભેદ નથી કે એ ભેદ
અભેદને બતાવી શકે એના તાકાત નથી અસદભૂત વ્યવહારમાં. આ સમયસાર એટલે તો જ્ઞાનનો સમુદ્ર છે. વ્યવહારની વાત પણ સમજવા જેવી છે. આ વ્યવહાર અભૂતાર્થ, વ્યવહાર અભૂતાર્થ વાત તારી સાચી છે, પણ જ્યાં સુધી અભેદ સુધી ન પહોંચે ત્યાં સુધી પોતે પણ ભેદનો વિચાર અભેદમાં પ્રાપ્તિ માટે કરે છે અને જ્ઞાનીઓ પણ બીજાને સમજાવે છે અભેદનો ભેદ. તો અહીંયા કહે છે અભેદનો ભેદ તે પરમાત્મા